હાય ફ્રેન્ડ્સ, આજનો ટોપિક થોડોક સેન્સિટિવ છે. ફ્રેન્ડ્સ, આજે હું જ્યાં ઊભો છું ને, આ એક તાપી નદીનો બ્રિજ છે અને હું એક વોકવે ઉપર ઊભો છું. પણ આપણા સુરતી લાલાઓ, આપણા સુરતના વાસીઓ આને એક પિકનિક સ્પોટ તરીકે યુઝ કરે છે. ફ્રેન્ડ્સ, તમને ખ્યાલ છે સુરતમાં કેટલા અકસ્માતો થાય છે? આવી રીતના લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે. આવી રીતે થોડાક સમયની મજા ક્યારેક બહુ મોટો ઇન્સિડન્ટ બની શકે છે, કંઈક મોટો એક્સિડન્ટ બની જાય છે. ઘણીવાર લોકો આઉટર રિંગ રોડ છે કે હાઈવે છે એના સાઈડમાં તમે જઈને બેસે છે, એને પિકનિક સ્પોટ બનાવે છે ફ્રેન્ડ્સ, અને પછી આપણે વાહન ચાલકોને આપણે ગુનેગાર બતાવીએ છીએ. ફ્રેન્ડ્સ, આજે હું એનો એક બહુ સારો વિકલ્પ તમને બતાવવાનો છું. આપણું સુરત સિટી ખાલી ડાયમંડ સિટી માટે નથી વખણાતું. આપણું સુરત સિટી ખાલી ટેક્સટાઇલ સિટી માટે નથી વખણાતું. આપણું સુરત સિટી એક ગાર્ડન સિટી તરીકે પણ વખણાય છે. ફ્રેન્ડ્સ, તમને ખ્યાલ નહીં હોય પણ સુરતમાં 100 થી વધારે ગાર્ડન્સ છે અને આ સુરત મહાનગરપાલિકાએ આ ગાર્ડન્સ લોકોના ઉપયોગ માટે બનાવ્યું છે કે લોકો એમાં જઈ શકે, પોતાના ફેમિલી સાથે જઈ શકે. તમારા સ્વાસ્થ્ય માટે ત્યાં ઘણા બધા એક્સરસાઇઝ કરવાની વસ્તુઓ ત્યાં મૂકી છે, યોગા માટે મૂક્યું છે. ફ્રેન્ડ્સ, આજે હું એક સજેશન આપું છું કે આવી રીતે બ્રિજ ઉપર બેસવું એ તમારા માટે બહુ જોખમ ભર્યું છે. આ તમે તમારા એક્સિડન્ટને કે તમે તમારા મુસીબતને તમે આમંત્રણ આપો છો. તો ફ્રેન્ડ્સ, આવા થોડાક સમયના મોજ મસ્તીથી બચો અને આપણે સુરત મહાનગરપાલિકા આટલા સારા ગાર્ડન્સ બનાવ્યા છે, એનો ઉપયોગ કરો અને હા, આપણે આ વિડીયોનો એક જ મોટિવ છે કે એક્સિડન્ટ લેવલને આપણે આ જે દુર્ઘટના થતી હોય છે આ બધી વસ્તુથી આને આપણે 0 લેવલ પર લઈ જઈએ. ફ્રેન્ડ્સ, આ નાની વસ્તુ નથી, આ બહુ જોખમભરી વસ્તુ છે. બ્રિજના સાઈડમાં ગાડી પાર્ક કરીને બેસવું, તમે જોઈ શકો છો કેટલા સ્પીડમાં વાહનો આવતા હોય છે, જરીક વાર લાગશે. અને હા ફ્રેન્ડ્સ, આપણે અહીંયા મોજ મસ્તી માટે બેઠા હોઈએ છીએ, ઘરે કોઈ આપણી રાહ જોતું હોય છે. ઘણીવાર આપણે બની શકે કે લોકો જાય છે, પાછા નથી આવતા. ફ્રેન્ડ્સ, આવા વિડીયો તમારા માટે હું લઈને આવતો રહીશ. મારું નામ છે ગૌતમ સોલંકી. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જો અગર તમે હજી જોવા માંગતા હોય તો મારા ચેનલ છે લોકલ જિંદગી, એને તમે લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હા, ઘણા બધા લોકોને શેર કરો. આ વિડીયો એટલા બધા લોકોને શેર કરો કે આ એક ઇનિશિયેટિવ બને કે આપણે એક્સિડન્ટ લેવલને આપણે 0 સુધી લાવી શકીએ. તો ફ્રેન્ડ્સ, થેન્ક યુ સો મચ.